સુપ્રભાત વહાલા મિત્રો, આજે આપણે યુનિટ 6માં રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધની સામે પ્રહાર કરો એ લેસન ભણવા જઈ રહ્યા છીએ, જેના ઓથર છે હેલન કેલર. હેલન કેલર જે બાળપણથી જ અંધ હતા અને એમને નાનપણથી જ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે અને એમને એમના જીવનને એક સંગ્રામ બનાવ્યું છે. એમાંય એમની જે સંવેદના હતી એ અતિ સેન્સિટિવ હતી અને અહીં એમની જે કાર્નેગી જે હોલ છે જે ન્યૂયોર્ક ખાતે આવેલો છે અને એમાં એમને ખૂબ જ સરસ સ્પીચ આપેલી છે અને સ્પીચની જ આ લેસનમાં વાત કરેલી છે. એમાં એમને એવું ઉલ્લેખ કર્યો છે કે જે યુદ્ધમાં જે કઠિનાઈઓ આપણે સામનો કરવો પડતો હોય છે એની સામે હાર ન માનતા તેની સામે પડકાર ફેંકવાનો તેઓ સંદેશ આપે છે. અને શરૂઆતમાં તો એ અખબારના તંત્રી જે મિત્રોને પણ જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પણ પડી ગઈ હતી, એટલે કે એમના સંપર્કમાં પણ આવી ગઈ હતી. અને એવું તેમનું માનવું પણ એક ભૂલ ભરેલું હતું, કારણ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાથી સમાચારપત્રો અને સામયિકો તે મંગાવીને વાંચે છે અને તેથી તેઓ ત્યાંની અર્થવ્યવસ્થાને જાણે છે અને તેમની સામે જે જંગ લડવાનો જે હતો તે છેડવો કેટલો હાનિકારક છે તે પણ તેઓ અહીંયા ઉલ્લેખ કરે છે. અને કામદારોની ફરિયાદો અને બળવાનો જે અવાજ હતો તે સત્તાધારી અવાજ તળે દબાઈ જાય છે. એ સહ્ય એમને નથી, એટલે કે એ એમને યોગ્ય લાગતો નથી અને તેઓ કહે છે કે તેમની ચારેય બાજુ દુશ્મનો હતા અને કામના પ્રમાણમાં કંગાળ વેતન મેળવતા જે કામદારોના ચૂલા સળગતા રાખવા લડત માટે તેઓ અનિવાર્ય હતા. અને કામદારો પણ જાણે છે કે તેમના માલિકો જ તેમના દુશ્મનો છે, છતાંય દેશ તરફથી વફાદારી માટે તેમણે તેમની ગુલામી સ્વીકારી લીધી હતી. અને આવી જ રીતના જે દેશની અંદર રહેલું જે યુદ્ધ છે એની સામે જે ફિઝિકલી કે મેન્ટલી આપણે જે પ્રહાર કરવાનો છે એના રિલેટેડ અહીંયા હેલન કેલરે એક સ્પીચ આપી છે જે આપણે ડીપલી સ્ટડી કરીશું. બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ બી પ્રિપેર ટુ હાર્ડ વર્ક, ધેરફોર યુ અચીવ ટુ સક્સેસફુલ લાઈફ. એટલે કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો અને સંઘર્ષ કરવા, હાર્ડવર્ક કરવા માટે તૈયાર રહો. બી અચીવ ટુ સક્સેસફુલ લાઈફ એટલે કે તમે સફળતાને આસાનીથી, સરળતાથી તમે એને પ્રાપ્ત કરી શકશો. તો આવી જ રીતના હેલન કેલરની પણ એક જીવનની સ્ટોરી છે જે એને જીવનમાં નાનપણથી જ ઘણા બધા સંઘર્ષો કર્યા છે પણ એને પછી સક્સેસ છેલ્લે પ્રાપ્ત કરી છે, જે એક સ્પીચ થ્રુ એમને અહીંયા વર્ણન કરી છે. ચાલો આપણે લેસનને સ્ટાર્ટ કરીએ. લેટ વી સી. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધની સામે પ્રહાર કરો. Speech by Helen Keller at Carnegie Hall, New York City, January 5, 1960. એટલે કે હેલન કેલરે કાર્નેગી હોલમાં આ સ્પીચ આપી છે જે ન્યૂયોર્ક ખાતે આવેલો છે, ન્યૂયોર્કની સિટીમાં આવેલું છે અને 5 જાન્યુઆરી 1916માં. સ્ટેન્જા જોઈએ આપણે. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Begin એટલે કે શરૂઆત થવી, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, એડિટર્સ એટલે કે સંપાદકો, એન્ડ પીટી મી, પીટી એટલે કે પોતાની ઉપર દયા દાખવી. એટલે કે શરૂઆત કરતાં મારા જે મિત્રો હતા, સંપાદકો અને અન્ય જે કોઈ પણ હતા એ મારા પર દયા ખાવા લાગ્યા કે some people are grave because they imagine I am in the hands of unprincipled person who pressured me to adopt unpopular cause and make me the mouthpiece of their propaganda. અનપ્રિન્સિપલ એટલે કે અનૈતિક હોવું, સિદ્ધાંત વિહીન હોવું, એનો સિનોનિમ્સ થશે ઇમોરલ. એન્ડ પરસેવ્ડ મી એટલે કે સમજાવવું, એનો સિનોનિમ્સ થશે કન્વિન્સ કરવું.
અથવા તો એડવાઇસ આપી, સજેસ્ટ. એન્ડ એડોપ્ટ એટલે કે સ્વીકૃતિ કરવી અથવા તો સ્વીકારવું, નિભાવવું. એનો સિનોનિમ્સ થશે એક્સેપ્ટ. એન્ડ માઉથપીસ એટલે કે પ્રવક્તા એટલે કે જે વ્યક્તિ સ્પીચ આપતું હોય, જે બોલતું હોય તે. એમ પ્રોપોગેન્ડા એટલે કે પ્રચાર કરનાર, એટલે એનો સિનોનિમ્સ થશે એડવર્ટાઇઝ કરવા. એટલે કે કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ માને છે કે હું એવા સિદ્ધાંતવિહીન એટલે કે અનૈતિક લોકોના હાથમાં છું, એટલે કે એવા લોકોના સંપર્કમાં છું કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે, જે સ્પીચનો એમને મિસયુઝ કરી રહ્યા છે. એનો મતલબ એવો થશે જેથી લોકો એમની ઉપર દયા ખાય છે. જેમની આગળ એમને જે વાત કરી આગળના સેન્ટેન્સમાં, તો લોકો મારા ઉપર દયા ખાય છે કારણ કે તેઓ વિચારે છે કે હું અનૈતિક લોકોના હાથમાં છું, એટલે કે કોન્ટેક્ટમાં છું, જેઓ મારો મિસયુઝ કરી રહ્યા છે. Now let it be understood once and for all that I do not want their pity. I will not change pace with one of them. એટલે કે પણ આજે અને હંમેશા માટે એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે તેમને દયાની જરૂર નથી અને હું તેમનાથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. એટલે એમના ઉપર જે દયા ખાય છે તેઓ હેલન કેલર છે એવું કહે છે કે મારા ઉપર કોઈ દયા ખાવાની જરૂર નથી, કે મારો એવો કોઈ ઇન્ટેન્શન નથી કે હું કોઈ બીજાનું સ્થાન લઈ લઉં અથવા તો છીનવી લઉં. નેક્સ્ટ, આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ યુ. મને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. રિલાયબલ એટલે કે વિશ્વસનીય હોવું અથવા તો આધારભૂત હોવું. એનો સિનોનિમ્સ થશે ઓથેન્ટિક. એટલે કે અહીંયા હેલન કેલર આગળ વાત કરતાં કહે છે કે મારે મારી માહિતીના સ્ત્રોત, એટલે જે કંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપે છે તો એના સ્ત્રોત એ અન્ય કોઈના હોય તેટલા સારા અને વિશ્વસનીય છે. એમ I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. એટલે કે મારે વાંચવા માટે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી અખબારો પણ આવે છે. ન્યૂઝપેપર ત્યાંથી અલગ અલગ કન્ટ્રીમાંથી મંગાવે છે. Not all that editors I have met can do that. એટલે કે તેઓ જેટલાને મળ્યા છે, એ જે પણ એમને ન્યૂઝપેપર અલગ અલગ જગ્યાએથી મળ્યા છે, તો એટલા તો જે એડિટર્સ હોય એ લોકો પણ એમના માટે ના કરી શકે, જે ઇન્ફોર્મેશન ના આપી શકે. Quite a number of them have to take their French and German second hand. અને તેઓ તેમાંથી જે મળેલા ઘણા બધા જેમાંનું છે જર્મન અને ફ્રેન્ચના અખબારો, એટલે કે જે ન્યૂઝપેપર હોય તે એમને મેળવે છે. They are an overworked misunderstood class. મિસઅન્ડરસ્ટુડ એટલે કે ગેરસમજ ઊભી થવી. એટલે કે એક ગજાના કોઈ એના ઉપરાંત પણ કામ કરેલો કોઈ વ્યક્તિ હોય એમને મારા માટે એક ગેરસમજ ઊભી થયેલી છે, જે let them remember though that if I cannot see the fire at the end of their cigarette neither can they thread a needle in the dark. એટલે કે તેઓ આગળ કહે છે કે એમને યાદ રાખવા દો કે અલબત્ત એટલે કે અગર હું એમની સિગરેટનો જે સળગતો છેડો પણ જોઈ શકતી નથી, તો neither can they thread a needle in the dark. એટલે કે જો હું એમનો સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકે નહીં. આગળ હેલન કેલરે જે વાત કરી કે લોકો એવું મારા ઉપર દયા દાખવે છે કે
હેલન કેલરની સ્પીચનો ને હેલન કેલરનો કોઈ મિસયુઝ કરી રહ્યો છે, તે ખોટા વ્યક્તિના કોન્ટેક્ટમાં છે અને એના થ્રુ પ્રચાર કરાવડાવે છે. તે હેલન કેલર કહે છે કે જો હું એ લોકોનો સિગરેટનો ઉદાહરણ આપીને વાત કરે છે કે જો હું એ લોકોનો સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી, તો લોકો જે અંધારામાં સ્વાઇપ પહેરવે છે એ ના ફેરવવી જોઈએ. All I ask, gentlemen, is a fair field and no favor. એટલે કે જે સજ્જન માણસોની વાત કરી છે કે જે સજ્જનો મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્ર એટલે કે કોઈ પણ કામગીરીના ફેવરની કોઈ અપેક્ષા રાખતા નથી. આ સજ્જન માણસો એમની જોડે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી, પરંતુ અમુક લોકો એમની જોડે અપેક્ષા રાખે છે કે જે એમના તરફથી કોઈ પ્રચાર કરી શકે. I have eaten the fight against preparedness and against the economic system under which we live. It is to be a fight to the finish and I ask no quarter. એટલે કે આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ અને એની વિરુદ્ધમાં મેં જંગ છેડ્યો છે અને એને હું અંત સુધી લડી લેવા માગું છું. એમાં હું કોઈ પણ બાંધછોડ ઈચ્છતી નથી. આ સેન્ટેન્સ બધા જ એમના સ્પીચ, એમના વક્તવ્ય દરમિયાન એ જાહેરમાં એનાઉન્સ કરે છે કે જે લોકો એમના ઉપર દયા દાખવે છે અને એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બધી દૂર કરવા માંગે છે અને જે અંદરો અંદર જે લડતો ચાલે છે એના સંદર્ભમાં તેઓ કહે છે કે હું આને છેક સુધી લડીશ. All the machinery of the system has been set in motion. એટલે કે સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર હવે કાર્યરત થઈ ચૂક્યું છે. એન્ડ about the complaint and din of the protest from the workers is here the voice of authority. એટલે કે કર્મચારીઓના વિરોધના સૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધિકારોનો અવાજ હવે સંભળાઈ રહ્યો છે. જે ઉપરી અધિકારો છે એમનો જે અન્યાય થઈ રહ્યો છે એના રિલેટેડ વાત કરી છે હેલન કેલરે. એન્ડ ફ્રેન્ડ્સ, it says, fellow workmen, patriots, your country is in danger. There are foes on all sides of us. ફો એટલે કે દુશ્મન, એનો સિનોનિમ્સ થશે એનિમીઝ. એટલે કે આગળ હેલન કેલર કહે છે કે મિત્રોએ એ કહ્યું છે કે સાથી કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશમાં જે ભય છે તે દૂર કરો ને આપણી ચારે બાજુ દુશ્મનોએ જે ભરડો લીધો છે એને તમે ફેસ કરો, સામનો કરો. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. એટલે કે આપણી ચારે બાજુ દુશ્મનો જે ઘેરાયેલા છે એમને અંદરો અંદર કશો વિવાદ આપણે કરવો નથી, પરંતુ આપણા દુશ્મનોને પેસિફિક અને એટલાન્ટિક સમુદ્રને જે પાડવા ઈચ્છે છે તેમાં આપણે એમને અસફળ કરીએ. Look at what has happened to Belgium. એટલે કે જુઓ તો ખરા કે બેલ્જિયમના શું હાલત છે. Consider the fate of Serbia. એટલે કે સર્બિયાનું પ્રારંભ પણ ધ્યાનમાં લો. Will you murmur about low wages when your country, your very liberties are in danger? એટલે કે જ્યારે તમારો દેશ ભયમાં હોય, મુશ્કેલીમાં હોય, તો ત્યારે શું તમે ઓછા વેતનમાં અને તમને મળતી જોઈતી જે સ્વતંત્રતા વિશે તમે ગણગણાટ કરશો? જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે એનું મુશ્કેલીમાંથી બહાર કેવી રીતના કાઢવો એ ખરેખર વિચારવાનું હોય. તો શું આપણે એની સ્વતંત્રતા માટે અથવા તો જે કરવામાં આવતી જે કંઈ પણ ક્રિએટિવિટી છે તો એ ઓછા વેતન આપણે આપે ત્યારે એને આપણે ઓબ્જેક્શન ઉઠાવીશું, ગણગણાટ કરીશું? એવો પ્રશ્ન પૂછે છે હેલન કેલર. What are the miserious you endure compared to the humiliations of having a victorious German army sail up the East River? Endure એટલે કે સહન કરવું, એનો સિનોનિમ્સ થશે ટોલરેટ. એન્ડ હ્યુમિલિટેશન એટલે કે અપમાન અથવા તો ઉતારી પાડવું, એનો સિનોનિમ્સ થશે ઇન્સલ્ટ. એટલે કે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે વિજેતા
જે વિનર જર્મન લશ્કર દ્વારા કરાયેલા માનહાનિ સાથે સરખાતા તમે જે ત્રાસ સહન કર્યો છે તે તો કોઈ જ વિષાદમાં નથી, એટલે કે કોઈ જ જગ્યાએ આનો ઉલ્લેખ કરેલો નથી. Quiet and grumbling, get busy and prepare to defend your fireside and your flag. ગ્રમ્બલિંગ એટલે કે બળબડવું અથવા તો ગણગણાટ કરવો, એટલે કે જે તમારું જે ગણગણાટ કરવાનું અથવા તો જે બબડવાનું છે કામ વગરનું એ છોડી દો અને તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા માટે તમે લોકો કામે લાગી જાઓ. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal hearted free men you are. એટલે કે તેઓ કહે છે કે લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો સામનો કરવા તમે લોકો તૈયાર થઈ જાઓ. આખા સ્ટેન્જાનું કરું છું, સમજો તો સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે. કર્મચારીઓના વિરોધમાં અને ફરિયાદોથી ઉપર ઉઠીને આપણે હવે અવાજ ઉઠાવવો જોઈએ અને સાથી કર્મચારીઓ, દેશભક્તો તેમજ આપણો દેશ ભયમાં છે તે આપણે ચારે બાજુ દુશ્મનો ભરડાયેલા છે, એટલે કે ઘેરાયેલા છે અને આપણે દુશ્મનો સામે પડકાર ફેંકવો જોઈએ. બેલ્જિયમ જે હાલતમાં છે તેની જેમ જ આપણે એનામાંથી પ્રેરાઈને એમાંથી કંઈક શીખવીને જે સ્વતંત્રતા વિશેનું જે ઓછા વેતન આપે છે આપણને ઉપરી અધિકારીઓ, એને ગણગણાટવાના બદલે આપણે એનો આપણા દેશ વિશે પોઝિટિવલી વિચાર કરીને એનો પડકાર ઝીલીને જે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે વિજેતા હતા જે જર્મની લશ્કરના, તો એમને જે માનહાનિ કરેલી હતી અને જે સહન કરેલું હતું તો એના કમ્પેરિઝનમાં તો એ ત્રાસ કંઈ જ નહોતો. તો આપણે બળબડાટ કરવાનું અથવા તો ગણગણ કરવાનું છોડી દેવું જોઈએ અને આપણું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા માટે આપણે કામે લગી જવું જોઈએ. Will the workers walk into this trap એટલે કે જાળ, કે શું કર્મચારીઓ આ જાળમાં ફસાશે? Will they be fooled again એટલે કે શું તેઓ ફરી મૂર્ખ બનાવશે? I am afraid so એટલે કે મને ખૂબ જ ભય છે, તે વાતનો ખૂબ જ ડર છે કે કર્મચારીઓ જાળમાં ફસાશે તો દુશ્મનોની અને ફરીથી મૂર્ખ બનાવશે દુશ્મનો. The people have always been susceptible to oratory of this sort. સસેપ્ટિબલ એટલે કે સંવેદનશીલ હોવું, એનો સિનોનિમ થશે સેન્સિટિવ. એન્ડ ઓરેટરી એટલે કે ભાષણ કળા અથવા તો જે ભાષણ કરવાની એમની જે સ્પીચ કરવાનો જે એમની આર્ટ છે તે, એટલે કે તે લોકો આ પ્રકારની જે ભાષણબાજી છે, જે બોલવાની કળા છે એ એમનામાં જલ્દી આવી જાય છે. The workers know they have no enemies except their માસ્ટર્સ એટલે કે કર્મચારીઓ જાણે છે કે તેમના માલિકો સિવાય અન્ય કોઈ જ તેમના દુશ્મનો નથી. They know that their citizenship papers are not warrant for the safety of their wives and children. Wives એટલે કે પત્ની and children એટલે કે તેમના, એટલે કે તેઓ સારી રીતના જાણે છે કે તેમના જે નાગરિકત્વના જે સિટીઝન્સ પેપર એટલે કે દસ્તાવેજો છે તે તેમની પત્નીઓ કે બાળકોની સલામતીની ખાતરી અપાતા નથી, એટલે કે તેમના ડિપેન્ડેન્ટ રહેતા નથી એ લોકો. They know that honest sweat, president toil and years of struggle bring them nothing onto worth fighting for. Yet deep down in their foolish hearts they believe they are country on blind ventil of slaves. અને તેઓ તે પણ જાણે છે કે તેમના જે પ્રામાણિક પસીનો અને જે એમને સતત મહેનત કરી છે તે અને વર્ષોનો સંઘર્ષ એમને વિરોધ પ્રદર્શન કરવા માટે યોગ્ય બનાવી શકશે નહીં. તેમને જે પ્રામાણિક ઓનેસ્ટલીથી વર્ક કર્યું છે, મહેનત કરી છે, વર્ષોથી જે સંઘર્ષ સ્ટ્રગલ કર્યું છે તો એનાથી તેઓ વિરોધ પ્રદર્શન કરશે નહીં. છતાંય તેમના હૃદયમાં ઊંડે સુધી પોતાનો આ દેશ છે, એટલે કે એમના હૃદયમાં એવું સ્થાન છે કે આ મારો દેશ છે અને એવી જ રીતના એ કામ કરવાના છે અને એવું જ તેઓ માને છે. તેથી શું આ ગુલામોનું આ કેવું આ મિથ્યાભિમાન કહેવાય, જે અંદરો અંદર આવું મિથ્યાભિમાન અભિમાન રાખે છે
પોતાના દેશ માટે. તો હેલન કેલર આ સ્પીચથી જ આ સંદેશો લોકો દ્વારા પહોંચાડે છે. નેક્સ્ટ સ્ટેન્જા. The clever swans up in the high place know how childish and silly the workers are. એટલે કે જે વૈભવશાળી મકાનોમાં રહેતા હોય, એટલે કે મોટા મોટા બંગલામાં, મોટા મોટા ઘરમાં જે લોકો રહે છે તે ચાલક લોકો એ સારી રીતના જાણે છે કે તેમના જે કર્મચારીઓ છે, જે એમનાથી નીચલી કક્ષાના જે અધિકારીઓ છે એ કેટલા બાળક બુદ્ધિના તેમજ તેઓ મૂર્ખ છે. તેઓ એવું મેન્ટલી તેઓ વિચારે છે. જે ઉચ્ચ અધિકારી લોકો હોય છે તે એમનાથી જે નાના હોદ્દાના જે લોકો હોય છે એ લોકો વિશે આવું વિચારતા હોય છે કે તેઓ કેટલાક બાળક બુદ્ધિના અને મૂર્ખ લોકો છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight violently, for that they will go on enemies. વેલેન્ટલી એટલે કે બહાદુરપૂર્વક અથવા તો બહાદુરીથી લડવું. એટલે કે તેઓ જાણતા હોય છે કે અગર જો આ જે એમના અધિકારીઓ છે એ જે સરકારી અધિકારીઓ છે એમને જે ખાખી ગણવેશ પહેરી આપવામાં આવે, એમના હાથમાં રાઇફલ આપી દેવામાં આવે તો તેઓ બહાદુરીથી પોતાના દુશ્મનો સામે તેઓ લડવા માટે આગળ વધશે. They are thought that brave men die for their country's honor. એટલે કે તેઓ આગળ જે બહાદુરીથી જે લડતા હોય છે તેમને શીખવવામાં આવે છે કે બહાદુરો તેમજ તેમના દેશના માન ખાતર કેવી રીતના તેઓ બલિદાની આપતા હોય છે. What a price to pay for a virtue. Idea the lives of millions of young men, other millions crippled and blended for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacies of generations swept away in a moment and nobody better off for all the mystery. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothe, house and warm you, educate and your children. જે ઉપરી અધિકારીઓનો જે તથ્યવિહીન જે એમનો વિચાર હોય છે કે આ લોકો મૂર્ખ હોય છે, બાળક બુદ્ધિના હોય છે, એમને સરકારી ખાખી આપી દેવામાં આવે તો તે લોકો દેશ ખાતર પોતાની બલિદાની આપી દે, એ જે એમનું મિથ્યાભિમાન છે તો એના માટે જે સામાન્ય પ્રજા હોય છે એમને કેટલું ભોગવવું પડે છે, કેટલું ચૂકવવું પડે છે, એના વિશે હેલન કેલર કહે છે કે લાખો યુવાનોના જીવન, અન્ય લાખો જીવનભર જે અપંગ તેમજ અંધ થઈ જાય છે, યુદ્ધમાં તેઓ ઘાયલ થઈ જાય છે અને હજુ વધારે જોઈએ તો લાખો માનવ જીવનનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જાય છે અને પેઢીઓની જે સિદ્ધિઓ એમને પ્રાપ્ત કરી હોય છે તે ક્ષણભરમાં નાબૂદ થઈ જાય છે અને આ બધી જ જે આ વિપત્તિ હોય છે એ લોકોનું કલ્યાણ કે ભલું થવાતું એનાથી થતું નથી અને આ ભયંકર બલિદાનો તો જ બુદ્ધિગ્રાહ્ય બને અને દેશ માટે બલિદાન આપે તો તમારો દેશ કહે છે કે આ ખોરાક, કપડાં, ઘર પૂરું પાડવું, હું જે સલામતી અને તમારા બાળકોને શિક્ષણ આપે તેમજ તેમની સાર સંભાળ પણ રાખે છે. એટલે એવી રીતના આ હેલન કેલર લોકોને જાગૃત કરે છે કે તમારા અંદરો અંદર જે અગેન્સ્ટ વોર કરો, જે અંદરો અંદર જે તમારા ઉપરા અધિકારીઓ છે તેમના અગેન્સ્ટ વોર કરો કે જે તમને સ્લેવ્સ તરીકે રાખે છે, ગુલામી તરીકે રાખે છે, તો એ વસ્તુ અહીંયા સ્વીકારવું જોઈએ નહીં અને એના માટે લડત કરવાની વાત કરે છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ યુઝલેસ of the children of man. They toil and lie and die for other people's country, other people's contents, other people's liberties and other people's happiness. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. ટોઇલ એટલે કે મજૂરી કરવી, શ્રમ કરવો, એનો સિનોનિમ્સ થશે લેબર.
એટલે કે હેલન કેલર કહે છે કે મારા માનવા મુજબ તો જે કર્મચારીઓએ માનવના સૌથી નિસ્વાર્થી બાળકો ગણવા જોઈએ, જો અન્ય લોકોના દેશ, અન્યોના ભૂભાગ એટલે કે અન્યનું જે વિભૂષણ જે હોય કે જે આંતરિયાળ વિસ્તારોના જે સૌથી નાના મજૂર વર્ગ હોય, જે અન્યોની સ્વતંત્રતા માટે તેમજ અન્યોના સુખ ચેન માટે તેઓ મજૂરી કરે છે, જે જીવે છે અને મરતા હોય છે, આપણી સેવા માટે તે લોકો સરહદ ઉપર પણ મરતા હોય છે, જે લોકોને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી અને તેમને 8 થી 10 કલાક કામ કરવું પડે છે. 8 થી 10 કલાક સુધી તેઓએ કામને એક મજૂરી તરીકે તે લોકોએ કામ કરવું પડતું હોય છે, જે ફક્ત આપણી સેવા માટે હોય છે, પરંતુ તેમને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. એ લોકોની ગુલામીની જેમ મજૂરી કરવી પડતી હોય છે. તો એમના અગેન્સ્ટ વોર કરવાની વાત કરે છે, જે મજૂરી તરીકે કામ કરે છે અને જેને કરાવડાવે છે, તો એ લોકોના અગેન્સ્ટ વોર કરવાની વાત કરે છે હેલન કેલર. They are not free when they are ill paid for their exhausting toil. એટલે ill paid એટલે કે તુચ્છ વેતન આપવું, એટલે ખૂબ જ નાની એકમમાં એમને વેતન આપવું, એટલે કે ખૂબ જ ઓછું મહેનતાણું આપવું એમ. એટલે જે નીચલા અધિકારીઓ હોય છે, જે 8 થી 10 કલાક કામ કરે છે, મજૂરી કરે છે અને પોતાની જાતને નીચોવી નાખથી જે કાળી મજૂરી કરી છે અને એના બદલામાં ઉચ્ચ અધિકારી જે હોય એ લોકો એમને તુચ્છ વેતન આપતા હોય છે, ખૂબ નાનું ઓછું એવું મહેનતાણું આપતા હોય છે, ત્યારે તો પણ તો એ સ્વતંત્ર રીતના તેઓ પોતાનું કામ તો કરી શકે નહીં. They are not free when their children must labor in mines and factories or slave, and when their women may be driven by poverty to lives of shame. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. ક્લબ એટલે કે એકસાથે મળેલા હોવું, ગેટ ટુગેધર ટાઈપનું. તો જ્યારે તેમના બાળકોને મિલ કે કારખાનાઓમાં કામ જ કરવું પડે છે, તો તેઓ ભૂખે મરે છે અને તેમની સ્ત્રીઓને ગરીબાઈને લીધે શરમજનક જીવન ગુજારવું પડે છે, ત્યારે તેઓ સ્વતંત્ર હોતા નથી. માનવ તરીકે ત્યારે મૂળભૂત ન્યાયથી માગણી કરવા કે વેતન વધારવા હડતાળ પર જાય છે, ત્યારે તેમને ભેગા કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે, તો પણ ત્યારે તેઓ સ્વતંત્ર નથી હોતા. સ્વતંત્ર નથી એટલે એનો મતલબ એવો કે એ પોતાના મનથી મેન્ટલી ઇન્ડિવિજ્યુઅલી કોઈ કામ કરી શકે નહીં. એમને કોઈ સ્વતંત્રતા નથી આપેલી હોતી, એમને કોઈકનો ઓર્ડર ફોલો કરવો પડતો હોય છે. એ આટલી બધી કાળી મજૂરી કરતા હોય છે, મિલમાં એમના બાળકો કામ કરતા હોય છે, એમની સ્ત્રીઓને શરમજનક જીવન ગુજારવું પડે છે, અને જો એના ઉપર તેઓ ઓબ્જેક્શન ઉઠાવે, એના અગેન્સ્ટ વોર કરે, હડતાલ ઉપર જાય, તો એ બધાને ભેગા કરીને પછી તેઓ જેલમાં નાખી દે છે, જેલમાં પૂરી દેતા હોય છે. હવે આગળનું લેસન આપણે બીજા વિડીયોમાં જોઈશું.